પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 73 એ આસાફનું ગીત છે અને એમાં 28 કલમો આવેલી છે. હવે આસાફ એ ઇસ્રાએલ પ્રજાનો જે ઇતિહાસ છે અને ઈશ્વરનું જે વિશ્વાસુપણું છે ઇસ્રાએલ લોકો પ્રત્યે એનાથી વાકેફ હતો, એ જાણકાર હતો અને તેથી ઈશ્વરના મહિમા માટે દાઉદની જેમ આસાફે પણ ઘણા ગીતો રચ્યા હતા એમ બાઇબલમાંથી જાણી શકાય છે. અને આસાફના ગીતોનો ઉપયોગ પણ હિસ્કિયા રાજાના સમયમાં જ્યારે યરૂશલેમના મંદિરની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે થયો હતો એમ લખવામાં આવ્યું છે. બીજો કાળ વૃત્તાંત એનો 29મો અધ્યાય અને એની 30મી કલમમાં. વળી હિસ્કિયા રાજાએ તથા સરદારોએ દાઉદ તથા દ્રષ્ટા આસાફે રચેલા ગીતના શબ્દો ગાઈને લેવીઓને યહોવાની સ્તુતિ કરવાની આજ્ઞા કરીને તેઓએ આનંદથી સ્તુતિનું ગાયન ગાયું અને તેઓએ માથા નમાવીને યહોવાનું ભજન કર્યું. હવે ગીતશાસ્ત્ર 73 અને એની પહેલી કલમ જો તમે વાંચો તો ત્યાં પ્રભુના સેવક આસાફમાં ઇસ્રાએલ પ્રજાના ઈશ્વર યહોવા માટે જે વિશ્વાસ છે તે એક સનાતન સત્ય તરીકે પ્રગટ કરે છે. પહેલી કલમ, ઇઝરાયલ કે જેઓના હૃદય શુદ્ધ છે તેમના પર ઈશ્વર ખરેખર પરોપકારી છે. Surely God is good to Israel, to those who are pure in heart. જેઓના હૃદય ઈશ્વર કેન્દ્રિત છે તેઓ પ્રત્યે પ્રભુ યહોવાની ભલાઈની વાત કરનાર સેવક આસાફ તેના વિચારોમાં જે મનોમંથન ચાલી રહ્યું હતું અને તેની જે વિપરીત અસર તેના આત્મિક જીવન પર થવાની તૈયારી હતી તેની કબૂલાત કરે છે. એ કહે છે કે હા, શુદ્ધ હૃદયવાળા પર ઈશ્વર પરોપકારી છે. ગોડ ઇઝ ગુડ ટુ ધેમ, એ હું માનું છું. પણ બિગ બટ એ લખે છે બીજી અને ત્રીજી કલમમાં, પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી. હું પગલાં ભરતા લગભગ લપસી ગયો હતો, કેમકે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી, એમ આસાફ લખે છે. સેવક આસાફની માન્યતા એવી હશે કે ઈશ્વરની બીકમાં નહીં જીવનારા લોકો જેઓ શુદ્ધ હૃદયના નથી પણ કપટી છે અને હંમેશા દુષ્ટતામાં જીવે છે તેઓ પ્રત્યે ઈશ્વર ભલા હોઈ શકે નહીં પણ કોપાયમાન હોય છે અને તેથી તેઓ હંમેશા મુશ્કેલીમાં જ હોવા જોઈએ. એમની પાસે સમૃદ્ધિ હોવી જોઈએ નહીં. પણ જ્યારે એ જુએ છે, જગતમાં નજર કરે છે, તો વાસ્તવિકતામાં તો દુષ્ટો ગર્વિષ્ઠ અને સમૃદ્ધ જણાય છે. એ એનો અનુભવ હતો, એનું અવલોકન હતું. અને આ અવલોકન આસાફમાં એક અદેખાઈ નોંધમાં અને ઈશ્વરના ન્યાયી વ્યવહાર સામે એક પ્રશ્ન ઊભો કરે છે. આપણે પણ આવી માનસિકતામાંથી પસાર થઈએ છીએ ત્યારે યાદ રાખીએ કે ઈશ્વર કદી પક્ષપાત કરતા નથી. આપણી આસપાસ જગતમાં બનતી બાબતો આપણને વિશ્વાસમાં ડગાવી ના દે તેની આપણે કાળજી રાખીએ. આમેન.